નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી સ્વામિનારાયણ મંદિર નાઇરોબી કેન્યામાં યોજાયા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આધ્યાત્મસભર કાર્યક્રમો। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં સત્સંગ પ્રચારાર્થે પધાર્યા છે। જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામી શ્રી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં નાઇરોબી કેન્યામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત સમૂહ મહાપૂજા, શ્રી સ્વામિનારાયણ ભગવાનને પંચામૃતથી અભિષેક, સ્નાન વગેરે આધ્યાત્મસભર કાર્યક્રમોનું ભવ્યતા અને દિવ્યતાસભર આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી સ્વામિનારાયણ મંદિર નાઇરોબી કેન્યામાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતોના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને પંચામૃતથી અભિષેક વિધિ ભક્તિભાવપૂર્વક પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી શિક્ષાપત્રીનું મહાત્મ્ય સમજાવતા જણાવ્યું કે સંવત 2082 મહાસુદ પાંચમના રોજ 200 વર્ષ પૂર્ણ થશે, એટલે કે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું। શિક્ષાપત્રી શ્રી સ્વામિનારાયણ ભગવાને 198 વર્ષ પહેલા લખી હતી, જેમાં 365 શાસ્ત્રોનો સાર રહ્યો છે। શિક્ષાપત્રી શ્રીજી મહારાજે પોતાના આશ્રિતોને ઉદ્દેશીને લખી છે, પરંતુ સમાજના સૌ કોઈ માટે અતિ ઉપયોગી અને લાભકારક છે। આ પ્રસંગે પૂજનીય સંતોમાં સંત શિરોમણી સહજાનંદ સ્વામી, હરિકેશવદાસજી સ્વામી, ગુરુપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવો, નાના મોટા આબાલ વૃદ્ધ હરિભક્તોની ઉપસ્થિતિમાં સમૂહ મહાપૂજા, શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પંચામૃતથી અભિષેક, પૂજન અર્ચન કરીને આરતી ઉતારી હતી। આ અવસરનો લાહવો સ્થાનિક હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર નાઇરોબીમાં આજે અષાઢ સુદ બીજ, કચ્છ વર્ષારંભ અને સાથે સાથે રથયાત્રાનો પાવન દિવસ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને સમૂહ પૂજાનો લાભ લીધો હતો। વિશ્વમાં શાંતિ પ્રસરે તદર્થે આ મહાપૂજા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। જય સ્વામિનારાયણ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।